નમસ્કાર, મારું નામ ડૉક્ટર જય ચોકસી છે અને હું સુરતમાં છેલ્લા 5 વર્ષથી એક લેપ્રોસ્કોપિક HPBN GI કેન્સર અને બેરિયાટ્રિક સર્જન તરીકે કાર્યરત છું. આજે આપણે વાત કરીશું લેપ્રોસ્કોપિક સર્જરી વિશે. લેપ્રોસ્કોપિક સર્જરી શું છે? તો લેપ્રોસ્કોપિક સર્જરી એક સ્પેશિયલ પદ્ધતિ છે જેનાથી આપણે રેગ્યુલર સ્ટાન્ડર્ડ ઓપરેશન દૂરબીનથી કરતા હોય છે. આ ઓપરેશનમાં ડૉક્ટર તમારા પેટમાં નાના છિદ્રો કરી એમાંથી કેમેરા તથા અન્ય સાધનો અંદર પેટમાં ઉતારીને સેમ ઓપરેશન વધારે સારી રીતે કરતા હોય છે. લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદા શું છે? તો જેમ મેં કીધું કે આ ઓપરેશનમાં દૂરબીનનો ઉપયોગ થતો હોય છે. દૂરબીન હોવાને લીધે આપણે ઓપરેશનની જગ્યાને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, જેથી કરીને ઓપરેશન વધારે પ્રિસાઇઝ અને સચોટ બનતું હોય છે. એની આજુબાજુના સ્ટ્રક્ચર્સને મિનિમમ ડેમેજ થતું હોય છે. દર્દીને મિનિમમ બ્લડ લોસ એટલે ઓછામાં ઓછો રક્તસ્રાવ થતો હોય છે અને દર્દીની રિકવરી વધુ ફાસ્ટ થતી હોય છે. નાના નાના છિદ્રોથી ઓપરેશન કરવા હોવાને લીધે દર્દીને પેટ પર કોઈ મોટો કાપ નથી હોતો અને એના લીધે ઓપરેશન પછી દર્દીને દુખાવો એકદમ નહિવત જેવો થતો હોય છે. દર્દી તરત જ ઓપરેશન પછી ઊભું થઈને હરીફરી શકે છે, તેના રેગ્યુલર કામોમાં ફરી જોડાઈ શકે છે. દૂરબીનથી ઓપરેશન કરવાને લીધે દર્દીને આપણે જલ્દીથી ઓપરેશન પછી રજા આપી શકીએ છીએ. આપણે એમના હોસ્પિટલ સ્ટે ઘટાડી શકીએ છીએ, જેથી કરીને આ ઓપરેશન ઓછા કોસ્ટમાં આપણે કરી શકીએ છીએ. પેટ પર કાપ નહીં હોવાને લીધે દર્દીને તે જગ્યાએ વારંવાર ડ્રેસિંગ કરાવવાની જરૂર નથી પડતી. ભવિષ્યમાં કાપ પર ઇન્ફેક્શન થવાના કોઈ પ્રોબ્લેમ્સ જ નથી હોતા અને ભવિષ્યમાં એ કાપ પર સારંગાટ એટલે ઇન્સિશનલ હર્નિયા થવાના ચાન્સીસને આપણે તદ્દન ઘટાડી દઈએ છીએ. તો લેપ્રોસ્કોપીથી કયા કયા ઓપરેશન કરી શકાય? લેપ્રોસ્કોપીથી પેટની અંદર થતી દરેક બીમારીના ઓપરેશન આપણે કરી શકીએ છીએ, જેમ કે એપેન્ડિક્સનું ઓપરેશન છે, હર્નિયા એટલે સારંગાટનું ઓપરેશન છે, અન્નળી કે હોજરીમાં વચ્ચે વાલ જે બનાવતા હોઈએ છીએ એનું એન્ટી રિફ્લક્સ સર્જરી છે, પિત્તાશયની થેલીમાં પથરી થતી હોય છે તો પિત્તાશય કાઢવાનું ઓપરેશન છે જેને આપણે કોલેસિસ્ટેક્ટમી કહીએ છીએ, લીવરમાં કોઈ ઇન્ફેક્શન થાય, લીવરમાં ગાંઠ થાય કે પસ થઈ જાય તો તે ઓપરેશન આપણે દૂરબીનથી કરી શકીએ છીએ. સ્વાદુપિંડના ઓપરેશન પણ આપણે દૂરબીનથી કરી શકીએ છીએ. એની સાથે આંતરડાને થતી લગભગ દરેક બીમારીના ઓપરેશન પણ આપણે દૂરબીનથી કરી શકીએ છીએ. અત્યારે અનુભવી ડૉક્ટરો પેટમાં થતા કેન્સર જેમ કે સ્ટમક કેન્સર હોય, લીવર કેન્સર હોય, સ્વાદુપિંડના કેન્સર હોય, કોલોરેક્ટલ કેન્સર એટલે આંતરડાના કેન્સરના ઓપરેશન પણ દૂરબીનથી કરી શકીએ છીએ. તો લેપ્રોસ્કોપીના ઓપરેશન ક્યાં કરાવવા જોઈએ? એના માટે શું શું જરૂરી છે? લેપ્રોસ્કોપિક ઓપરેશન એક એવી હોસ્પિટલમાં કરાવવા જોઈએ જ્યાં એક ટ્રેન્ડ નિષ્ણાત સર્જન હોય, જેમને દૂરબીનથી એટલે લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરવાનો બહોળો અનુભવ હોય. ત્યાં આપણે આ ઓપરેશન કરાવવા જોઈએ. સાથે સાથે એ જ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીને લગતા દરેક સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ અને એનેસ્થેટિસ એટલે જે ઓપરેશન માટે બેહોશ કરે એવા ડૉક્ટરોને પણ લેપ્રોસ્કોપિક ઓપરેશન કરાવવાનો અનુભવ હોવો જોઈએ. જો તમને લેપ્રોસ્કોપિક એટલે દૂરબીનથી થતા ઓપરેશન વિશે વધુ જાણકારી જોઈતી હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આભાર.